એવો મજામાં. આજે આપણે ધોરણ 8નો 5મો પાઠ પ્રાકૃતિક પ્રકોપો એની વિશે શીખવાનું છે. તો પ્રાકૃતિક પ્રકોપો એટલે શું? તો કુદરતી રીતે જે પ્રકોપ થતા હોય એ બધાને પ્રાકૃતિક પ્રકોપો કહેવાય. આમાં તમારે કુદરતી પ્રકોપો અને માનવસર્જિત પ્રકોપો વિશે માહિતી મેળવવાની છે. જુઓ, જ્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે આપણે તેને આપત્તિ તરીકે ઓળખીએ છીએ. માનવ જીવનને નુકસાન પહોંચાડતી આપત્તિના પ્રકાર વિશે આપણે ચાર્ટ દ્વારા સમજીએ. તમને ચિત્રમાં જુઓ, અલગ અલગ આપત્તિઓના ચિત્ર આપ્યા છે. પૂર છે, વાવાઝોડું છે, ભૂકંપ છે વગેરે. આપત્તિ છે એના બે પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ. કુદરતી આપત્તિમાં પાછું બે પેટા પ્રકાર પાડી શકાય કે જેની આગાહી કરી શકાય તેવી આપત્તિ અને જેની આગાહી ન કરી શકાય તેવી અથવા શક્ય ન હોય તેવી કુદરતી આપત્તિ. તો જેની આગાહી કરી શકાય તેવી આપત્તિમાં શું આવે? તો પૂર, વાવાઝોડું, દુષ્કાળ અને સુનામી. અને જેની આગાહી શક્ય ન હોય તેવી તો કે ભૂકંપ, જ્વાળામુખી અને જંગલની આગ, જેને દાવાનળ પણ કહેવાય છે. જેની આગાહી કરી શકાય, દાખલા તરીકે પૂર આવવાનું છે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી છોડવાનું હોય ઉપરવાળા વિસ્તારમાંથી, તો એ લોકોને સાવચેત કરવામાં આવે છે કે તમે એ જગ્યા છે એ છોડી દો. એવી રીતે વાવાઝોડું આવવાનું હતું, હમણાં જ આપણી શાળા ત્યારે શરૂ હતી, બરાબર? તો બધાને એલર્ટ કરી દીધા હતા કે આ વિસ્તારમાં વાવાઝોડું આવવાનું છે, ગુજરાતથી એટલું નજીક છે, એટલી ઝડપે આવી રહ્યું છે. તો આ બધી આગાહી થઈ, બરાબર? પછી એવી રીતે સુનામી, બરાબર? દરિયામાં જે ભૂકંપ આવતો હોય તો એ સુનામી છે. તો દરિયા કિનારાના આજુબાજુના વિસ્તારવાળા લોકોને ત્યાંથી દૂર રહેવા કહેવામાં. તો આ બધી આગાહી કરી શકાય તેવી. અને જેની આગાહી શક્ય ન હોય, દાખલા તરીકે ભૂકંપ આવવાનો હોય તો ભૂકંપ ક્યારે આવવાનું છે, કયા વિસ્તારમાં આવવાનું છે, એની આગાહી છે એ ન કરી શકાય. એવી જ રીતે જ્વાળામુખી છે અને દાવાનળ પણ છે. માનવસર્જિત આપત્તિ પણ છે, જેમાં આગ, ઔદ્યોગિક અકસ્માત, હુલ્લડ, યુદ્ધ, બોમ્બ વિસ્ફોટ વગેરેનો સમાવેશ થાય છે. આગ છે એ ઘણી રીતે લાગી શકે. દાખલા તરીકે વીજળીને કોઈ શોર્ટ સર્કિટને લીધે પણ આગ લાગી શકે. ઘણીવાર કોઈ ઉદ્યોગો, મોટી કંપની હોય તો એમાં કાંઈ અકસ્માત થાય, હુલ્લડો થાય, યુદ્ધ થાય, તો આ બધી છે માનવસર્જિત આપત્તિ છે. હવે જોઈએ ભૂકંપ. તો પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ છે એ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે, જેને આપણે ભૂકંપ કે ધરતીકંપ કહીએ છીએ. નીચેથી એકદમ દબાણ આવતું હોય ત્યારે છે ધરતીનો ભાગ એકદમ ધ્રુજી ઉઠે, બરાબર? જેને આપણે ભૂકંપ અથવા ધરતીકંપ કહીએ છીએ. ભૂકંપના ઉદ્ભવ સ્થળેથી જે ભૂકંપના મોજા પેદા થાય છે તેને ભૂકંપ કેન્દ્ર કહે છે, જે માટે મોટે ભાગે પૃથ્વીની સપાટીનો નીચે પૃથ્વીના પેટાળમાં હોય છે. તમે જુઓ, એક સર્કલમાં એક બિંદુ કરીને આપ્યું છે, તો એ ભૂકંપ કેન્દ્ર છે, બરાબર? કે ત્યાં છે ભૂકંપની તીવ્રતા વધારે હોય અને આજુબાજુના વિસ્તારમાં વધારે હોય. ત્યાંથી જેમ જેમ દૂર જઈએ ત્યાં તીવ્રતા ઓછી થતી જાય. પૃથ્વીનું કેન્દ્રબિંદુ છે એ ભૂસપાટીથી 6378 કિમી જેટલું દૂર છે. કોઈપણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ પર આધારિત હોય. તેનો ઉદ્ભવ સ્થાન અને તીવ્રતા જાણવા માટે ભૂકંપ આલેખનનો ઉપયોગ થાય છે. કેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, બરાબર? 2001માં છે બહુ મોટી નુકસાન થયું હતું. એ વધારે તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનો આપણે ભાવનગરમાં પણ એની અસર દેખાણી હતી. ઘણા ભૂકંપ એવા હોય કે જેની ઓછી તીવ્રતાના હોય, જેની અસર છે એ દૂરના સ્થળોએ ન થતી હોય, તો આપણા ભાવનગરમાં કદાચ ન પણ થતી હોય. ભૂકંપ છે એ 3 પ્રકારના હોય છે: જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ. તમે જુઓ, જ્વાળામુખી બહાર આવતો હોય એવો દેખાય છે. વિભંગજન્ય ભૂકંપમાં રોડ છે એ ફાટે છે, બરાબર? અને ભૂસંતુલનજન્ય ભૂકંપ છે તે મોટા મોટા બિલ્ડિંગો છે એ પણ પડી જાય છે. જમીનથી એકદમ દબાણ આવતું હોય એટલે જમીન ઉપર જે પણ કંઈ મકાનો હોય, બિલ્ડિંગો હોય, એ બધા મોટા મોટા બિલ્ડિંગો છે એ પણ પડી જતા હોય છે. તો એ ભૂસંતુલનજન્ય ભૂકંપ છે. હવે આવે છે
જ્વાળામુખી. બરાબર. તો અલાસ્કા એલ્યુસિયન ટાપુઓ પર આવેલ પૃથ્વીની સપાટી પર રહેલ જ્વાળામુખીનો પ્રારંભિક હિસ્સો અત્યંત દાહક પીગળેલા ખડકો, રાખ અને વાયુઓનો બનેલો છે, જે સપાટીની નીચે હોય છે. જમીનમાં નીચે ઘણું બધું ખડકો, રાખ વગેરે વાયુઓ આવેલા છે, જે જ્વાળામુખીની ઓળખ બતાવે છે. આ ઉપરાંત જ્વાળામુખીના ફેરફારને કારણે બહાર નીકળેલા પથ્થરો છે એ પર્વતોમાં રચાય છે. જ્વાળામુખી એટલે શું? તો કે પૃથ્વીના સપાટીના નબળા ખડકે સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્ર પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં છે એ વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ છે એ પૃથ્વી સપાટી પર ધસી આવે છે. મેઘમાં જે નીચેથી નીકળે છે અને ભારે વાયુઓ જે મેઘમાં તરફ ધકેલે છે અને ઉપરના નબળા ખડક સ્તરોનો તિરાડો કે ફાટ દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થઈ જાય છે. આ જ્વાળામુખી પદાર્થો નીચે પડતા શંકુ આકારના ઢગની રચના કરે છે. જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધારે હોય તો ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. વધારે પડતો જ્વાળામુખી વધારે હોય તો વધારે પડતો વિસ્ફોટ પણ થાય છે. પરંતુ જો વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય તો ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફુટન થતું હોય અને લાવા છે એ ધીમે ધીમે બહાર નીકળતો હોય તેવું દેખાય છે. તમને બે ઉદાહરણ આપ્યા છે કે માઉન્ટ એટના અને સ્ટ્રોમ્બોલીના વિસ્ફોટો નિહાળનાર અને સુવિર્સના મુખની મુલાકાત લઈને પૃથ્વી પર મંતવ્યો પ્રકાશિત કરનારા કિર્ચરે તેની કેન્દ્રીય આગ માટે સલ્ફર, બ્યુટેનિયમ અને કોલસો સળગવા જેવા જુદા જુદા કારણો પણ દર્શાવ્યા હતા. જ્વાળામુખીના પ્રકારો આપ્યા છે. પહેલું છે એ સક્રિય જ્વાળામુખી, જે ઇટાલીના જ્વાળામુખીનું ઉદાહરણ આપ્યું છે. મેગ્માટિક વાલ્કેનોનું વર્ગીકૃત કરવાના યોગ્ય માર્ગ કે જેમાં તેનું સમયાંતરે ઇરેપ્શન કરવામાં આવે, જેને સક્રિય જ્વાળામુખી કહેવાય છે. બીજું છે સુષુપ્ત જ્વાળામુખી. ઉદાહરણ તરીકે ફ્યુજીમાં આવેલો જ્વાળામુખી જાપાન, બરાબર, જાપાન દેશમાં એક સ્થળે આવે તો એ જે જ્વાળામુખી ફાટે ઐતિહાસિક સમય વીતી ગયો હોય તેને સુષુપ્ત જ્વાળામુખી કહેવામાં આવે છે. પછી છે મૃત જ્વાળામુખી. તો મૃત જ્વાળામુખીમાં ઉદાહરણ તમને સ્કોટલેન્ડમાં થયેલ એડિનબર્ગનું ઉદાહરણ આપ્યું છે. જે જ્વાળામુખી એકવાર ફાટ્યા પછી ક્યારેય ફરી થતું નથી તેને મૃત જ્વાળામુખી કહે છે. ત્યારબાદ આપણા ભારતમાં આવેલું અંદામાન નિકોબાર છે, આપણું એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, એક ટાપુ છે, બરાબર. ભારતમાં અંદામાન નિકોબારના દ્વીપ સમૂહમાં જ જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થતો હોય ત્યાંના સ્થાનિક વિસ્તારમાં ભયંકર જાનહાનિ થાય છે. બીજી બાજુ આપણે જોઈએ તો જ્વાળામુખીથી ઘણા ફાયદા પણ થાય છે. લાવા પથરાતા જમીન છે ફળદ્રુપ બને છે. જાવા અને સુમાત્રાની વાવાઝોડાથી બનેલી જમીનમાં ખેતી પણ સારી થાય છે. અંદરથી જે નીકળે છે બધા ખડકોને એ બધું ખનિજો ને બધું, તો એનાથી જમીન છે એ ફળદ્રુપ બને છે, સારી ખેતી થાય છે. તેમજ જ્વાળામુખીના ઢોળાવો પરની પોટાશયુક્ત માટીમાં ખેતી દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાક થાય છે. પોટાશમુક્ત માટી નીકળે છે એનાથી. પાણી આ ઉપરાંત આ વિસ્તારમાં જે પાણીના ઝરા જે હોય છે એનાથી ચામડીના રોગો પણ મટે છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટીમનો, સીસુ, જસટ, ટંગસ્ટન, કલાય વગેરે ધાતુમય ખનિજો બહાર નીકળે છે, બરાબર છે. આમ પ્રમાણમાં ખૂબ મોંઘા છે, પણ આ જ્વાળામુખીના લીધે આ બધા છે એ ધાતુમય ખનિજો બહાર આવે છે. આ ઉપરાંત જ્વાળામુખીની નળીમાં લાવા રસ ઠરતો અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરો બને છે.
જ્વાળામુખીના વિખંડિત ખડક પદાર્થોમાં નાના નાના પથ્થરો લાપેલી તરીકે ઓળખાય છે, જેને મનગમતો ઘાટ આપીને તે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. બરાબર. જ્વાળામુખી થવાના કારણો પણ છે. શું? તો કે પૃથ્વીના પેટાળનું તાપમાન. પૃથ્વીના પેટાળમાં તાપમાન વધી જાય છે તો જ્વાળામુખી થવાની શક્યતા છે. પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ, મેઘમાં ભૂસપાટી તરફનું ઉદ્વહન. બરાબર. તો આ બધું થયું સુનામી વિશે, જ્વાળામુખી વિશે. બરાબર. હવે આવે છે સુનામી. આપણે ભૂકંપ વિશે જાણ્યું, જ્વાળામુખી વિશે જાણ્યું, અને ત્રીજું છે સુનામી. સુનામી કઈ રીતે લખાય છે અને આપણે એને વાંચીએ છીએ કઈ રીતે, એ ખાસ જોવાનું. સુનામી છે એ જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સ ત એટલે ત અડધો છે, સ એટલે કે બંદર, અને નામી એટલે મોજા. બરાબર. એટલે કે સમુદ્રમાં જે મોજા આવે છે મોટા મોટા, એને આપણે સુનામી કહીએ છીએ. સમુદ્રના તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ જ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે, જેને આપણે સુનામી તરીકે ઓળખીએ છીએ. દરિયામાં આવતો ભૂકંપ એવું આપણે કહી શકીએ, જે ઊંચા અને અસાધારણ લંબાઈના મોજા હોય છે, મોટા મોટા હોય છે. બરાબર. સુનામી મોજાના લંબાઈ આશરે 700થી 1600 કિલોમીટર જેટલી હોય છે અને ખૂબ જ ઝડપથી લાંબા અંતર કાપનાર હોય છે. તેથી પાણી છે એ ઝડપથી કાંઠા સુધી પહોંચી જાય છે. તમે જુઓ, તમને ચિત્રમાં પણ એવી રીતે દેખાય છે. અને મોટી હોનારત સર્જે છે. 11 માર્ચ 2011માં જે જાપાનમાં જોવા મળી હતી સુનામી, એ ખૂબ જ વધારે નુકસાનકારક હતી. વંટોળ અને ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉછળે છે. તેનો આકાર તોફાને શમી ગયા બાદ ઊંચા અને લાંબી તરંગના મોજામાં પરિવર્તિત થાય છે. તમે ચિત્રમાં જુઓ કેટલા મોટા મોટા મોજા ઉછળતા હોય એવું કહી શકાય. આ ઉપરાંત એક ઉદાહરણ આપું તો સોમનાથનું મંદિર છે, એ કદાચ જોયું હશે આપણે પ્રવાસમાં ગયા ત્યારે. બરાબર. તો એ મંદિરની ઊંચાઈ એટલી છે, દરિયો છે, એ મોજા ત્યાં સુધી ઉછળે. બરાબર. એ જો સુનામી આવે ત્યારની વાત છે, તો એટલી ઊંચાઈ સુધી મોજા ઉછળતા હોય તેવું પણ થઈ શકે. આ મોજા સમુદ્ર કિનારે ઉછાળા સ્પ્રે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય છે. અને તમે જુઓ ચિત્રમાં કે જેના કારણે કિનારાના વિસ્તારને ભારે નુકસાન થાય છે. આથી તેને પ્રલયકારી મોજા પણ કહેવાય છે. ઘણી વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશિલા અચાનક સમુદ્રમાં પડવાથી પણ પ્રલયકારી મોજા છે, વધારે મોટા મોજા છે, એ ઉત્પન્ન થાય છે. હવે આવે છે પૂર. સામાન્ય રીતે પૂર વિશે થોડુંક તમે સાંભળ્યું હશે કે પૂર છે એ શબ્દ છે એ ધી ફિલ્ડ શબ્દ સનાતન પાણીના કદ વધારનાર એવો ઉલ્લેખ કરે છે, જેનું વર્ણન તેને સિસમો બાઇબલ, બરાબર, એમાં કર્યો છે. જ્યારે નદીની ક્ષમતા ઊંચી હોય અને ઉપરથી પાણીને વહેવા માંડે ત્યારે જે માર્ગથી અન્ય દિશામાં જે વાંકી ચૂકી વહે છે, જેને કારણે રહેણાંકો અને વિસ્તારો જે છે ત્યાં નુકસાન પહોંચે છે, ત્યારે નદીઓમાં પૂર આવ્યું તેમ આપણે કહીએ છીએ. સામાન્ય ભાષામાં એવું કહેવાય કે નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. પૂરના કારણો શું? ચોમાસામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ છે એ આવ્યો હોય, પછી કોઈ નદી પરનો બંધ તૂટે ત્યારે નદી કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂર આવી શકે. પૂરના મુખ્ય પ્રકાર છે. ધીમા પ્રકાર શું? તો કે ભારે પવનને કારણે વરસાદ પડતા ઉદ્ભવતા પૂર. ઝડપી પ્રકારમાં ગરમીને કારણે બરફ ઓગળતી પરિણામતા પૂર. તોફાની પવનના કારણે દરિયાઈ મોજાના મિશ્રણથી ઉદ્ભવતું પૂર, ખોડા પૂર કહેવાય છે. દરિયાઈ પૂર છે તો કે ભારે દરિયાઈ તોફાનો અને અન્ય પરિબળોને લીધે જે પૂર આવતું હોય. ડેમ તૂટવાથી કે અન્ય નુકસાનકાર પરિબળને કારણે પણ વિનાશકારી પૂર આવી શકે. કાદવવાળું પૂર પાકના જમીનને ધોવાણમાંથી ઉત્પન્ન કરે છે. પૂરથી થોડાક ફાયદા પણ થાય છે. પૂર છે એ રોજિંદી અને આર્થિક પ્રવૃત્તિ પર અસર તો કરે જ છે, તેમ છતાં થોડાક ફાયદા થાય, જેમ કે જમીનને ફળદ્રુપ બનાવે, જમીનનું ધોવાણ થઈ જતું હોય એટલે.
પૂર છે એ માનવીની રોજિંદી અને આર્થિક પ્રવૃત્તિ પર અસર કરે છે, તેમ છતાં તે ફાયદા કરાવે છે, જેમ કે જમીનને ફળદ્રુપ બનાવે છે, જમીનની ખામી હોય તો તેના પોષક તત્વો પૂરા પાડે છે. બરાબર. હવે આવે છે દુષ્કાળ કે અનાવૃષ્ટિ. ચિત્રમાં જુઓ તમે, પાણી માટે મોટી લાઈનો લાગી છે, ધરતી છે એની ઉપર તિરાડો પડી ગઈ છે, વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય છે અને જમીનમાં પાણી સુકાઈ જાય છે. તો એ પ્રક્રિયા છે દુષ્કાળ છે. દુષ્કાળની પરિસ્થિતિમાં ત્યારે સર્જાય છે જ્યારે કોઈ વિસ્તારમાં સરેરાશ વરસાદ કરતાં સતત વરસાદ ઓછો પડતો હોય. દુષ્કાળનું કારણ શું છે? તો કે વન નાબૂદ. વૃક્ષો છે એ બધા કાપવા માંડ્યા છે, વન છે એ ઓછા થતા ગયા છે, વધુ પડતી ખેતી થાય છે અને વધારે પડતી સિંચાઈ થાય છે. આ બધું છે એ દુષ્કાળને અનાવૃષ્ટિ થવાના કારણો. દુષ્કાળ ન થાય તે માટે શું કરવું જોઈએ? તો વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. અત્યારે ખૂબ વરસાદ આવે છે, બરાબર, તો એ પાણીનો સંગ્રહ કરી રાખવો જોઈએ કે જેથી જ્યારે વરસાદ ન આવે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય ત્યારે એ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ. પાણીનો પુનઃ વપરાશ કરવો જોઈએ. પાકની ફેરબદલીનું સાવચેતીપૂર્વક આયોજન કરવું જોઈએ. એકને એક પાક છે એ જમીનમાં ન ઉગાડવો જોઈએ, એનું પુનરાવર્તન કરવું જોઈએ. હવે આવે છે વાવાઝોડું. વાવાઝોડું એ પવન દ્વારા ઉદ્ભવતું તોફાન છે, જે ચક્રવાત કે વંટોળ દ્વારા પણ આપણે ઓળખીએ છીએ. સામાન્ય રીતે દરિયા કિનારાના વિસ્તારોમાં વંટોળ સર્જાય છે, જેને કારણે હવામાં થતું હલનચલન વેગ પકડે છે અને તોફાની બની જાય છે. આ હવાના તોફાનો મર્યાદિત સમયગાળા અને વિસ્તારમાં અસર કરે છે, જેને હરિકેન, ટોર્નેડો અને વંટોળ પણ નામથી ઓળખવામાં આવે છે. આ વાવાઝોડાના બીજા 3 નામ છે, બરાબર. પછી દાવાનળ આવે છે, બરાબર. જંગલમાં લાગતી આગ. જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણને કારણે આકાશમાં પડતી વીજળીને કારણે અથવા બીજા કોઈ કારણે જે આગ લાગે છે તેને દાવાનળ તરીકે ઓળખીએ છીએ. પરસ્પર ઘર્ષણ થાય, આકાશમાંથી વીજળી પડે, બરાબર, તો એ આગ લાગે છે ઘણીવાર. દાવાનળને કારણે વન્ય સંપત્તિને ખૂબ જ નુકસાન થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ, અરાવલીના જંગલમાંથી દાવાનળ થયો હતો, બરાબર, એ જંગલને નુકસાન કરતું હતું. ત્યારબાદ આવે છે ભૂસ્ખલન. કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ છે એ નીચે તરફ ખસી જવાની ક્રિયાને ભૂસ્ખલન. તમે જુઓ, તમને તીર આપ્યું છે, એક રોડનો ભાગ છે એ ખસી ગયો છે, ટૂંકમાં નીચે બેસી ગયો છે, બરાબર, તો એ ભૂસ્ખલન છે એક પ્રકારનું. ભૂસ્ખલનને લેન્ડસ્લીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. લેન્ડ એટલે જમીન, સ્લીપ એટલે ખસી જવું. લેન્ડસ્લીપ પણ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પથ્થર પડવા, છીછરા કચરોનો પ્રવાહ, જમીનનું હલનચલન વગેરે જેવી વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. આ એક ભૌગોલિક ઘટના હોવાથી અતટીય, દરિયાઈ અને તટવાના પર્યાવરણોમાં સમાવેશ થાય છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ભૂસ્ખલન માટેનું પ્રાથમિક ચાલક બળ કહેવાય છે. આ ઉપરાંત હિમનદીનું પીગળવાને લીધે પણ ઘણીવાર ભૂસ્ખલન થતું હોય છે. ધરતીકંપને કારણે ઢાળ છે એ અસ્થિર બનવાથી થાય, જ્વાળામુખી ફાટવાથી પણ થાય છે, બરાબર. તો અહીં આપણે આપણો જે 5મો પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ, બરાબર. એનો સ્વાધ્યાય છે તમારે કરવાનો છે. આપણે ભૂકંપ વિશે, જ્વાળામુખી વિશે, પૂર વિશે, વાવાઝોડા વિશે, દુષ્કાળ કે અનાવૃષ્ટિ વિશે, ભૂસ્ખલન વિશે અને દાવાનળ વિશે આપણે શીખ્યા, બરાબર. તો એ બધાની વ્યાખ્યાઓ કરવાની છે, એના પ્રકારો, કારણો, એ બધું તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યું જ છે અને સ્વાધ્યાય પણ કરવાનો છે. ચાલો, આવજો.